જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા 19 સુધી ભણ્યા. દાખલો 20 4 માર્કનો આઈએમપી કરશે. 4 માર્કનો એ બોર્ડમાં છે, એ પૂછાય. હવે ઘણો મોટો દાખલો, 4 માર્ક મફતનો આપી દે. ઓકે, એ મોટો દાખલો છે. એના એ સેક્શન આપણે લેતા જઈએ. એ સેક્શનમાં છે આર અવરોધ માટે મહત્તમ અને લઘુત્તમ અવરોધ શોધો અને મહત્તમ અને લઘુત્તમ અવરોધનો ગુણોત્તર શોધો. એટલે આપણે અહીંયા એ સેક્શનનો જવાબ લખો કે આ મૂલ્યના n અવરોધો આપેલા છે. r મૂલ્યના n અવરોધો આપણને આપેલા છે. બરાબર છે. મહત્તમ અવરોધ માટે બધાને શ્રેણીમાં જોડવા પડે. મહત્તમ અવરોધ આપણે શ્રેણી સમાંતર જોડી ગયા. શ્રેણીમાં મોટું મૂલ્ય મળે, સમાંતરમાં નાનું મૂલ્ય મળે. શ્રેણીમાં જોડવા પડે તો મહત્તમ અવરોધ RS બરાબર R પ્લસ R પ્લસ R અપ ટુ n વખત RS બરાબર n into R. આથી મહત્તમ અવરોધનું મૂલ્ય, મહત્તમ અવરોધ. હવે લઘુત્તમ અવરોધ માટે તો કે સમાંતરમાં જોડવા પડે. લઘુત્તમ અવરોધ માટે બધાને સમાંતર જોડવા પડે. 1/rp, p એટલે પેરેલલ, 1/r 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 પ્લસ n વખત. શું થાય? 1/rp n છેદમાં r. અને વ્યસ્ત પ્રમાણ પર નાખું એટલે rp બરાબર r ના છેદમાં n. બરાબર છે. આ લઘુત્તમ અવરોધ. મહત્તમ અવરોધ માટે શ્રેણીમાં, લઘુત્તમ અવરોધ માટે સમાંતર. હવે બેનો ગુણોત્તર મેળવવાનો. મહત્તમ અને લઘુત્તમ અવરોધનો ગુણોત્તર શોધો. જે પહેલા હોય એ અંશમાં લખવાનો. મહત્તમ અવરોધ RS છેદમાં લઘુત્તમ અવરોધ RP. RS ની કિંમત બદલે n into R, RP એટલે R ના છેદમાં n, R કેન્સલ, છેદમાં છેદ અંશમાં n સ્ક્વેર RS છેદમાં RP બરાબર શું મળશે? n સ્ક્વેર. બેનો ગુણોત્તર n સ્ક્વેર ગણો થાય. બરાબર. આ પહેલું સેક્શન. હવે દાખલાનું બીજું સેક્શન. બીજું સેશન દાખલા 20 માં એવું કીધું કે R1 બરાબર 1 ઓહમ, R2 બરાબર 2 ઓહમ અને R3 બરાબર 3 ઓહમ અવરોધો છે. તો એ અવરોધોને એવી રીતે જોડો કે જેથી તમને જવાબો આપી દીધા એ જવાબો જ મળે. બરાબર છે. એટલે લખીએ જવાબ. R1 1 ઓહમ, R2 2 ઓહમ અને R3 3 ઓહમ છે. બરાબર. એ યાદ રાખો. એટલે હવે આપણે એક સર્કિટ આવી બનાવીએ. R1 અને R2 ને સમાંતર બાજુ. R1 R2 અને R3 R3.
આનો પરિણામી અવરોધ કે R1 અને R2 સમાંતરમાં હોવાથી 1/r બરાબર 1/r1 1/r2 જો એકવાર હું કર્યો કઈ રીતે આવે R1 + R2 R1 * R2 રસા લઈ લો એટલે R બરાબર R1 * R2 R1 + આ બેનો સમાંતર આ થાય આ સર્કિટ થઈ ગઈ આ બેનો સમાંતર આ અને આ જેથી પરિણામી અવરોધ R' બરાબર R + R3 બે કેમાં થયા શ્રેણીમાં R એટલે R1 * R2 R1 + R2 R3 R1 ની કિંમત 1 * 2 1 + 2 3 2 ને 3 + 3 લસા લઈને 3 તેરી 9 9 10 11 11 ના છેદમાં ચાલો પેલી આ રીતે જોડતા 11 ના છેદમાં 3 ઓહમ છે એ જવાબ મળે બરાબર છે પેલો જવાબ લઈ ગયો ને 11 ના છેદમાં 3 હવે ફરીથી આ રીતે બદલીએ આ જે અને R1 ને શ્રેણીમાં લઈએ બરાબર એટલે આ ફિગર 2 R1 R2 R3 આ રીતે R1 ને શ્રેણી આ ત્રણ અવરોધોને આ રીતે જોડીએ ગਏ પેલું આ રીતે જોડીએ આ બે કેવા થયા તો સાઈડ સમાંતર આનું પરિણામી અવરોધ આપણને ખબર છે કે R બરાબર R2 * R3 R2 + R3 આ મુજબ બરાબર છે પરિણામી અવરોધ R' બરાબર R + R1 R એટલે R2 * R3 R2 + R3 plus R1 R' બરાબર R2 2 * 3 2 + 3 વત્તા R1 કેટલા છે 1 R' 3 * 6 3 * 5 1 5 * 5 5 ને 6 11 અયો બીજો ભાગ્યા બધો કોઈ જવાબ ગામાંથી વિચારવું પડે અને ત્રણ અવરોધને એવી રીતે જોડો કે તમને જે આયા આ જવાબ આપ્યો હોય ને એ જ મળે એ જ મળે પહેલા R1 અને R2 ને સમાંતરમાં જોડવાના R3 ની સાથે શ્રેણીમાં પછી R2 અને R3 ને સમાંતર જોડવાના R3 અને શ્રેણીમાં હવે બધાને શ્રેણીમાં જોડો બીજો જવાબ તો ભાઈ તમને બરાબર છે બધાને શ્રેણીમાં જોડતા શ્રેણીમાં એટલે બધાના રીતે ઓકે આ રીતે R1 + R2 + R3 તો સમતુલ્ય અવરોધ શ્રેણીમાં પરિણામી અવરોધ તો પરિણામી અવરોધ R' બરાબર કર્ણની 5 ને 6 ઓહમ બીજો જવાબ આપો ભાઈ 6 ઓહમ વધે તો લખી દો પહેલા ઓકે હવે બીજો જવાબ બરાબર છે હવે ત્રીજી કન્ડિશન
6 6 લઈ લઈએ 6 * 6 3 * 6 3 * 6 છેદમાં 6 1/r ડેશ 6 ને 3 9 10 11 ના છેદમાં 6 r ડેશ બરાબર 6 ના છેદમાં 11. આમ ત્રણ અવરોધો તમને આપી દીધા બાળકો. કયા ત્રણ અવરોધો આપ્યા હતા? 1 ઓહમ 2 ઓહમ 3 ઓહમ. તો આ ત્રણ અવરોધોને એવી રીતે જોડો કે જેથી તમને કીધું કે એક 11 ના છેદમાં 3 જવાબ આવે, એક 11 ના છેદમાં 5 જવાબ આવે, એક 6 જવાબ આવે અને 6 ના છેદમાં 11 જવાબ આવે. તો કેવી રીતે જોડશું કે જેથી આ જવાબ આવે? નીટમાં પૂછાય. તો પહેલી કન્ડિશનમાં R1 અને R2 ને સમાંતરમાં જોડી દો, એની સાથે R3 શ્રેણી સમાંતરમાં જોડ્યા, સમાંતરનું સૂત્ર. ઓકે, પછી R2 અને R3 ને સમાંતર જોડી દો, R1 શ્રેણી સમાંતરનું સૂત્ર. હવે આ શબ્દ યાદ રાખવાનું. ઓકે, પછી બધાને શ્રેણીમાં જોડો અને બધાને કેમાં જોડો? સમાંતરમાં. હવે ત્રીજું સેશન. ત્રીજું સેશન દાખલો 20મો ચાલે. હવે સમતુલ્ય બે આકૃતિ આપી, એનો સમતુલ્ય અવરોધ તમારે જોવાનો છે, શોધવાનો છે. તો આવી એક આકૃતિ આપી, અહીંયાથી આમ 1 ઓહમ 1 ઓહમ 2 ઓહમ 2 ઓહમ એવા જ 1 2 3 ને 4 ખાના છે. ઓકે, એક ખાનાનું મેળવી લઈએ એટલે વાત થઈ જાય. આ બે જે અવરોધ છે, અણી કાઢી હોય ને, અણી એ શ્રેણીમાં હોય. આ બે અવરોધ છે કેવા જોડાયેલા છે? એટલે શ્રેણીમાં. આ બે અવરોધ કેવા જોડાયેલા છે? શ્રેણીમાં. અને પછી બે એકબીજા સાથે કેવા છે? સમાંતર. ઓકે, પહેલા એ મેળવી લઈએ 1 ઓહમ અને 1 ઓહમ શ્રેણીમાં હોવાથી સમતુલ્ય અવરોધ 1 + 1 = 2 ઓહમ. આનો સમતુલ્ય અવરોધ કેટલો થયો? 2 ઓહમ. એવી રીતે 2 ઓહમ અને 2 ઓહમ શ્રેણીમાં હોવાથી સમતુલ્ય અવરોધ 2 + 2 4. આનો સમતુલ્ય કેટલો થયો? 4. હવે આ 2 ઓહમ અને આ 4 ઓહમ. ઓકે, આનો સમતુલ્ય આ 2 ઓહમ અને આનો સમતુલ્ય 4 ઓહમ. એ બે એકબીજા સાથે કેમાં થયા? સમાંતરમાં. જેમ કે અહીંયા જંકશન આવી ગયું. એટલે જોજો 2 ઓહમ અને 4 ઓહમ સમાંતરમાં હોવાથી સમતુલ્ય અવરોધ 1/r બરાબર 1/2 1/4. એટલે 1/r 4 × 4 7 × 8 r બરાબર 8 ના છેદમાં 6 r બરાબર 8 ના છેદમાં 6 એટલે કેટલા થાય? 4/3 4 × 2 8 3 × 2 6. ઓકે, એટલે સમતુલ્ય અવરોધ r બરાબર 4/3. આવા એકનો 4/3, આનો સમતુલ્ય 4/3 ઓહમ, આ જે છે એનો સમતુલ્ય 4/3 ઓહમ, આનો સમતુલ્ય 4/3 ઓહમ, આનો સમતુલ્ય 4/3 ઓહમ. આ કેટલા ગાળા છે? 1 2 3 અને 4. ચારે શ્રેણીમાં હોવાથી ચારેય ગાળાનો 4
કેટલો થયો 16/3. તો જે હજી સમજજો આ 1 ઓહમ અને 1 ઓહમ આ બે શ્રેણીમાં એનો સમતુલ્ય 2 ઓહમ 2 ઓહમ અને 2 ઓહમ બે શ્રેણીમાં એનો સમતુલ્ય કેટલો 4 ઓહમ. હવે આ 2 ઓહમ અને 4 ઓહમ તેમાં સમાંતરમાં 1/r એનો સમતુલ્ય 4/3. એટલે આ એક ગાળાનો સમતુલ્ય હોય કેટલો 4/3. આ ચાર ગાળાનો હોય 4 × 4/3. હવે તમને આવી એક આકૃતિ આપી 5 અવરોધ વાળી 2 3 4 અને 5. 1 2 3 4 અને 5. આની સમતુલ્ય અવરોધ શોધો. બધાનું મૂલ્ય r છે તો કેટલા છે 5 વખત છે ને બધા એક જ તાર વડે જોડાયેલા છે. એક જ તાર આવ્યો આપેલ પરિપથમાં બધા જ અવરોધ શ્રેણીમાં હોવાથી સમતુલ્ય અવરોધ RS બરાબર m × r. RS બરાબર કેટલી વખત m છે તો 1 2 3 4 5 આગળની કિંમત આપેલી છે નહીં. એટલે આપેલ પરિપથનો સમતુલ્ય અવરોધ થશે 5 × r. આવી રીતે 20મો દાખલો આખો 4 માર્કનો બાળકો પૂછાય 4 માર્ક કઈ છે નહીં અને આમ ઘણું બધું છે. બરાબર લખી જોઈ પાછો દાખલો 22મો ઈ સુધી જવાબ માંગ્યા ગણતરી કરવા. આ જવાબો બધા MCQ માટે છે. MCQ દાખલામાંથી નીકળે છે. ઓકે એટલે એનું ધ્યાન રાખવું પડે. પહેલા આપ્યો એપ્સિલોન 1 1.02 તો તટસ્થ બિંદુની લંબાઈ 67.3 સેન્ટીમીટર. તો એપ્સિલોન 2 શોધો અને L2 82.3. એટલે પોટેન્શિયોમીટર સંતુલનમાં હોય ત્યારે પોટેન્શિયોમીટર સંતુલનમાં હોય ત્યારે એપ્સિલોન 1 એપ્સિલોન 2 L1 છેદમાં L2 આપણે સૂત્ર ભણી ગયા. સૂત્રનું લિસ્ટ તમારી પાસે છે. જોઈએ એપ્સિલોન 2 એને વ્યસ્ત પ્રમાણ કરતો એટલે હું છે જે જોતું હોય એ અંશમાં હોય ને એ સારું. એપ્સિલોન 2 ને સૂત્રમાં કરતા બનાવીએ આ ગુણાકારમાં રહે એપ્સિલોન 1 L2 છેદમાં L1 એપ્સિલોન 2 એપ્સિલોન 1 1.02 L2 82.3 છેદમાં L1 67.3 સેન્ટીમીટર. એપ્સિલોન 2 નો જવાબ આવશે 1.25. ઓકે બે EMFની સરખામણી પરથી કેટલા મૂલ્યનું છે એ ખબર પડી. હવે આ MCQ માટે પ્રશ્ન બરાબર વાંચવા મેં સીધા જવાબ લખ્યા. B નો જવાબ આવશે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ ઘટાડવા માટે. ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ ઘટાડવા માટે 6 કિલોવોલ્ટ જેટલો અવરોધ જોડવામાં આવે. જેમ મોટો અવરોધ એમ ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ ઓછો એ ઘટે એટલા માટે અવરોધ જોડવામાં આવે. બીજું જેમ અવરોધ વધારે એમ તટસ્થ બિંદુ ઉપર અસર થાય ગઈ કે નહીં. તટસ્થ બિંદુ પર ઊંચા મૂલ્યના અવરોધની અસર થતી નથી કારણ કે તટસ્થ બિંદુ વખતે કોષમાંથી પ્રવાહ વહેતો નથી. તટસ્થ બિંદુ ત્યારે મળે કે જ્યારે કોષ છે એ ઓપન સર્કિટ કન્ડિશન પ્રાપ્ત કરે ત્યારે મળે. ઓપન સર્કિટ કન્ડિશનમાં
કોષમાંથી પ્રવાહ વહેતો નથી. એટલે અવરોધ મોટો હોય, અવરોધ નાનો હોય, એનાથી તટસ્થ બિંદુની લંબાઈમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. હવે ડી નો જવાબ તો કે ના પાડી દેવાની. પોટેન્શિયોમીટરના ચાલકનું EMF હંમેશા વપરાશમાં લેવાતી બેટરીના EMF કરતાં મોટું હોવું જોઈએ. પોટેન્શિયોમીટરમાં જે મેઇન બેટરી જોડવામાં આવે ને આ બાજુ હોય સર્કિટમાં, આ બેટરી મોટી હોય અને પછી અહીંયા જે જોડવામાં આવે સરખામણી વાળી એ હંમેશા નાની હોય. થિયરીમાં જોઈએ મેઇન બેટરી પોટેન્શિયોમીટરની મોટી હોય, બીજી છે કેવી હોય? નાની હોય. અને સી આ ઈ નાના EMF નું માપન કરવા માટે પ્રાપ્તિ સ્થાનો સાથે મોટો શ્રેણી અવરોધ જોડવો જોઈએ. MCQ પૂછાય. જેથી પ્રવાહ ઘટે અને તટસ્થ બિંદુનું અંતર મોટું મળે. કેવો નાનો EMF માપવું હોય એની સાથે શ્રેણીમાં મોટો અવરોધ જોડવો જોઈએ. MCQ માટે તૈયાર કરવા. બરાબર છે? હવે બે દાખલા સ્વાધ્યાય બાકી છે અને પછીના લેક્ચરમાં હમણાં જ ગણીએ. આ વિડિયો મોટો થઈ જાય એટલે આ વિડિયામાં બે દાખલા પૂરતો આપણે રાખીએ.